તો મિત્રો તમે પણ માતાજીના આપણા કુળના દેવી સરિયા દેવી એટલે કે વરિયા દેવીના દર્શન તમે કરી શકો છો, જોઈ શકો છો. અને કોમેન્ટની અંદર જરૂર સમાજના નાતે એકવાર વરિયા દેવીનું જય લખજો અને કોમેન્ટમાં વરિયા દેવી લખજો. અને જો તમે ના આવ્યો તો જરૂર એકવાર આપણા કુળના માતાના દર્શન કરવા આવજો. હાલો મિત્રો, ફરીથી એક નવા વ્લોગની અંદર સ્વાગત છે તમારું. અને સરસ મજાના ન્યૂઝ એ છે કે અમે આવ્યા છીએ ભીલમાલ આપણા પ્રજાપતિ સમાજના વરિયા દેવીના મંદિરે, રાજસ્થાન. આપણે લોકો વરિયા દેવી કહીએ છીએ અને એ લોકો સરિયા દેવી કહે છે. તો આપણે આપણા સમાજના કુળના માતાને આપણે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ, રાજસ્થાન ભીલમાલના. તો ત્યાં જઈએ, મંદિર મળી ગયું, પૂછતા આવ્યા છે. બહુ કાઠું પડ્યું, થોડું જોયેલું હતું 10 વર્ષ પહેલાં જેવું મારા ફાધરને આવેલા, પણ એમનું બધું ખ્યાલ નહોતું. તો આપણે જઈએ ત્યાં સરિયા દેવીનું મંદિર. જો તમને ત્યાં ધજા દેખાય હે, બરાબર, તમને બતાવી દઉં રસ્તો. આ ચોપાની અંદર થઈને ત્યાં જવાનું, આ ધજા દેખાય તમને. તો જઈએ આપણે ત્યાં માતાજીના મંદિરે, આપણા કુળદેવીનું મંદિર, સમાજના પ્રજાપતિ સમાજના વરિયા કે ગુજ્જર જે કહે એ આપણા ત્યાં સરિયા દેવી એટલે કે વરિયા દેવીના મંદિરે. તો આવો બધા સાથે મળીને આપણે ત્યાં દર્શન કરવા જઈએ. પાછળ ઊભી રાખી છે અને બધા એક એક કરીને આવે હ ત્યાં. એ જો એ લક્ઝરી આપણી થી પાછળ ઊભી રાખી છે. આપણે જઈશું આ મંદિરે, આરે મંદિરે આપણે જઈશું દર્શન કરવા. જો તમે અહીં આવતા હોય તો બે નિશાની યાદ રાખવાની જરૂર છે તમારે. એક તો આ ચબૂતરો અને બીજો સામો મંડપનો ડેલો હોય, ડેલો. અને આગળ સર્કલ આવો, ટોપ સર્કલથી સીધું બજારમાંથી આવો તો ટોપથી બાજુ ડાબી સાઈડ વાળીને તમારે સીધું અહીં આવવાનું. ચબૂતરો સર્કલ ખાસ યાદ રાખવાનું, તો જ તમને યાદ રહેશે. આ આખો પ્રજાપતિવાસ છે, બધો રાજસ્થાની પ્રજાપતિ, ગુજ્જર પ્રજાપતિ. જો મંદિરનો નજારો, મંદિરે કામ બામ ચાલુ બધું. અને આ જે આપણું મંદિર, આ મંદિર આ જોઈ લો. આ ધજાના દર્શન તમે કરી શકો. જો અહીંયા પણ સરસ મજાનું કોઈ ફંક્શન કાર્યક્રમ રાખવો હોય, માતાજીનું હવન ભવન, તો ધાબા ઉપર સરસ મજાની જગ્યા. ફાઇનલી વરિયા દેવીનું મંદિર, સરિયા દેવી જોઈ લો. તો ગણપતિનું દાદા જય. જો ફાઇનલી આપણા કુળના માતા વરિયા દેવી. બોલો વરિયા દેવી માત કી જય. દર્શન કરી શકો બધા. મહારાજ બધાના તિલક કરે અહીંયા. દર્શન કરવા જો બેહો પછી સેલ્ફી જોન ચાલુ છે. મિત્રો તમે પણ માતાજીના આપણા કુળના દેવી સરિયા દેવી એટલે કે વરિયા દેવીના દર્શન તમે કરી શકો છો, જોઈ શકો છો. અને કોમેન્ટની અંદર જરૂર સમાજના નાતે એકવાર વરિયા દેવીનું જય લખજો અને કોમેન્ટમાં વરિયા દેવી લખજો. અને જો તમે ના આવ્યો તો જરૂર એકવાર આપણા કુળના માતાના દર્શન કરવા આવજો. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. અરે સર क्या बात है. જો લાભાર્થીએ મંદિરની અંદર જે યથાશક્તિ પ્રમાણે દાન આપેલું હોય ને એ લોકોના નામ છે, જોઈ લો. મંદિરનો એક સુંદર નજારો તમને બતાવી દઉં, જોઈ લો. સરસ જગ્યા. મારી પર્સનલ રાય છે, પણ તમે રાજસ્થાન આવતા હો તો ભીલમાલ સમાજના નાતે એકવાર આપણા કુળના દેવી સરિયા દેવી એટલે કે વરિયા દેવીના દર્શન અચૂક જરૂરથી કરજો. બહુ જ મજા આવશે. આપણા માતાજી આપણને ગર્વ હોવો જોઈએ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અને કોમેન્ટની અંદર ખાસ નમ્ર વિનંતી આપણા સમાજને કે કોમેન્ટની અંદર જય વરિયા દેવી લખવાનું ભૂલતા નહીં. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધાને જ ખબર પડે કે આપણા વરિયા દેવી મંદિર ક્યાં આવેલું છે, બરાબર. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ.